ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસર બરોડા મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલની મેસ આજથી બંધ થઈ છે। ગેસ સિલિન્ડર પૂરા થઈ જતા કેન્ટીન બંધ થઈ। મેડિકલમાં અભ્યાસ કરતા તબીબોને પરેશાની થઈ રહી છે। બહારનું મોંઘું ભોજન ખાવા માટે મજબૂર બન્યા છે। તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિની અસર ભારતમાં જોવા મળી રહી છે, વડોદરામાં જોવા મળી રહી છે। વડોદરામાં ગેસ સિલિન્ડર પૂરા થઈ જતા કેન્ટીન બંધ કરવાની અત્યારે નોબત આવી ચૂકી છે। મેડિકલમાં અભ્યાસ કરતા તબીબોને પરેશાની થઈ રહી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર બંધ થતા આ હાલાકી તબીબોને પડી રહી છે। બહારનું મોંઘું ભોજન ખાવા માટે લોકો મજબૂર બન્યા છે। મતલબ આ તો એવું બહુ પ્રોબ્લેમ થઈ ગયું છે કે આવા પરિસ્થિતિમાં અમારી માટે ખાવાનું ને બધું મળે, કારણ કે અમે હોસ્ટેલમાં રહીએ છીએ તો અમને તો બહાર જ ખાવાનું હોય। એવામાં કેન્ટીનમાં બી સિલિન્ડર ના હોય તો અમે ક્યાં જમશું? એ બહુ અગત્યની વાત છે। શું કહેશો, મિડલ ઈસ્ટમાં યુદ્ધ થઈ રહ્યું છે પરંતુ ગેસની અસર, ગેસ ન હોવાના કારણે અસર અહીંયા દેખાઈ રહી છે। સ્ટુડન્ટ તરીકે તમે તો ઘણા બધા લોકો અહીંયા રહો છો, રોઈને ભણો છો, બહુ તકલીફ પડશે એવું છે હવે, કારણ કે અહીંયા તો રિઝનેબલ રેટમાં મળતું હશે। હા, બહાર તો બહુ મોંઘું મળે પછી એ બી છે। તો કઈ રીતના તમે મેનેજ કરશો? તો હવે તો મતલબ અમે માંગ કરશું કે થોડુંક અહીંયા શું કહેવાય, સરકાર થોડીક મદદ કરે અને અમારે કેન્ટીન ચાલુ જ રહે તો સારું રહેશે। આમાં મોટાભાગના લોકો બહારના સ્ટુડન્ટ છે, આઉટ ઓફ વડોદરાના, એવા લોકોને શું દખલ? એવા લોકોને એટલે જે એમ જમી શકતા હોય તો પછી પૈસા આપીને જમી લેશે, પણ અહીંયા રિઝનેબલ રેટમાં સારું મળતું હોય તો એમને તો એ મળે નહીં। મિડલ ઈસ્ટ દેશોમાં યુદ્ધની સ્થિતિના કારણે ગેસનો પુરવઠો ખૂટ્યો છે અને ગેસનો પુરવઠો ખૂટતા લોકોને કોમર્શિયલ સિલિન્ડર નથી મળી રહ્યા ગેસના, જેના કારણે પોતાના ધંધા બંધ કરવાની નોબત આવી છે। અત્યારે અમે બરોડા મેડિકલ કોલેજની જે ન્યૂ બોયઝ હોસ્ટેલની કેન્ટીન છે ત્યાં આવ્યા છે કે જ્યાં 600થી વધારે લોકો રોજ અહીંયા જમણવાર કરે છે, ભોજન કરે છે, પરંતુ આજે તમે ગેસના કોમર્શિયલ બાટલ જે જોઈ રહ્યા છો તે પૂરા થવાના આરે છે, જેના કારણે હવે જ્યારે આ પૂરા થશે તો નવી રસોઈ કેવી રીતના બનાવશે તે દુવિધાનો પ્રશ્ન ઊભો થયો છે, કારણ કે નવો કોમર્શિયલ ગેસનો બોટલ મળી નથી રહ્યો, જેના કારણે કેન્ટીનના જે કોન્ટ્રાક્ટર છે તે કઈ રીતના વિદ્યાર્થીઓને જમવાનું બનાવશે અને પીરસશે તે સવાલ અહીંયા ઉઠવા પામ્યો છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે કેન્ટીનના સંચાલક ભોલાભાઈ જાણી છે, તેમની સાથે વાત કરીશું। ભોલાભાઈ, શું કહેશો, શું પરિસ્થિતિ છે તમારી? કારણ કે ગેસનો બોટલ તમને નહીં પરંતુ વડોદરા શહેરના મોટાભાગના લોકોને કોમર્શિયલ ગેસનો બોટલ નથી મળી રહ્યો, તો શું સ્થિતિ છે? હવે અત્યારે અમારી પાસે એક બોટલ છે અને જેમાં અત્યારે જમવાનું બની શકે એમ છે। પછી સાંજે શું થશે એ તો અમને ખ્યાલ નથી, કારણ કે બાટલની એજન્સીવાળા ના પાડે છે કે અમારી પાસે કોઈ બાટલ અત્યારે છે નહીં, અને જ્યારે આવશે બાટલ ત્યારે અમે તમને આપીશું, અને જો બાટલ નહીં આવે તો અમારે મેસ બંધ કરવી પડશે। તો કેટલા વિદ્યાર્થીઓ, કેટલા લોકો અહીંયા જમે છે તમારે? હવે આપણે રોજના 200થી 250 વિદ્યાર્થીઓ રોજ જમે છે, અને બહારના સ્ટુડન્ટો જ છે જે આઉટ ઓફ બરોડાની સાઈડના છે, એ લોકો આપણે ત્યાં રોજ જમે છે। તો કોઈ તમે રજૂઆત કરી હોય હોસ્પિટલના સત્તાધીશોને અથવા કોઈ જગ્યા પર બોટલ માટે, એવું કોઈ થઈ છે રજૂઆત? ના, આપણે એજન્સીવાળાને જ વાત કરી છે, કારણ કે એજન્સીથી જ આપણે બાટલ મંગાવતો એટલે એજન્સીવાળાને વાત કરી છે, પણ એજન્સીવાળાએ એવું કીધું છે કે અત્યારે તો અમારી પાસે ઉપરથી કોઈ બાટલ આવ્યા નથી, કોઈ કોટા છે ને, અને આવશે તો અમે મોકલી આપીશું। કેટલી અસર થઈ રહી છે લોકોને? આ તો તમારું મેસ છે, કેન્ટીન છે, એ બંધ થવાની તમે જે વાત કર્યા છો કે જો નહીં મળે તો રસોઈ નહીં બનાવી શકો, તો કેટલા લોકોને આવી રીતે અસર થઈ રહી છે? આવી રીતના બરોડાની અંદર 80% લોકોની આવું જાણવા મળ્યું છે કે 80% જે લારી ગલ્લા, જે લારીવાળા છે, રેસ્ટોરન્ટવાળા છે, એ બધાને મુશ્કેલી પડી રહી છે। બિલકુલ 80% લોકોને આની અસર થઈ રહી છે। જે રીતના હું કેન્ટીન તમને બતાવીશ બહારથી કે અહીંયા વિદ્યાર્થીઓ જે મેડિકલ કોલેજના છે તેઓ અહીંયા ખરીદી કરવા માટે આવે છે કેન્ટીનમાં। જે રીતના હું તમને કેન્ટીનના જે ટેબલ્સ બતાવીશ કે જ્યાં બેસીને લોકો જમતા હોય છે તે અત્યારે સુમસામ દેખાઈ રહ્યા છે। અત્યારે તો ગેસ છે, સવારનું ભોજન પણ બન્યું છે, નાસ્તો પણ બન્યું છે, પરંતુ સાંજનું અને રાતનું કઈ રીતના બનશે તે મનમાં ચિંતા કેન્ટીનના સંચાલકને સતાવી રહી છે, કારણ કે તેમની પાસે ગેસનો સિલિન્ડર નથી, અને જો ગેસનું સિલિન્ડર તેમને સાંજ સુધીમાં નહીં મળે તો તેમને કેન્ટીન બંધ કરવી પડશે, રસોઈ બનાવવાનું બંધ કરવું પડશે। તે પ્રકારની પણ તેમને અંદર દહેશત છે, એક ભયનો માહોલ છે। ત્યારે જોવું રહ્યું કે તેમને સિલિન્ડર મળે છે કે પછી તેમની આ કેન્ટીન બંધ થાય છે। આ તો એક કેન્ટીનની વાત છે, પરંતુ વડોદરા શહેરની અલગ અલગ યુનિવર્સિટી કોલેજોમાં આવેલી કેન્ટીનોમાં પણ આ જ પ્રકારના હાલ છે। ત્યારે ગેસના અછત સર્જાતા ચોક્કસથી કહી શકાય કે અનેક ધંધાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।